આજે સમગ્ર વિશ્વની અંદર જ્યારે યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે, આ યોગ દિવસ એટલે સાચા અર્થની અંદર આપણો જે ભવ્ય વારસો છે, ભારત દેશનો જે ભવ્ય વારસો છે, એ વારસો એ દુનિયાને જે આપણે ભેટ આપ્યો છે એને યાદ કરવાનો દિવસ છે, એટલે વિશ્વ યોગ દિવસ. જેમ વિજ્ઞાન છે એ બાહ્ય પદાર્થનો પ્રયોગ કરી અને એક નવી શોધ કરે છે, તો યોગ એ અંદરની જે આપણી શક્તિઓ છે એને ઉર્જિત કરે છે અને દીર્ઘાયુષ્ય આપવાનો પ્રયત્ન એ આપણી આ યોગ વિદ્યા દ્વારા કરવામાં આવે છે. મિત્રો, ઘણા વર્ષો પહેલાની એક વાત, ફ્રાન્સના એક પૂર્વ ન્યાયાધીશ લુઈસ જેકોલિયર એ ભારતની અંદર જે યોગ વિદ્યા છે એનો અભ્યાસ કરવા માટે આવ્યા હતા અને ત્યારે આપણા ઘણા બધા ઋષિ મુનિઓને તે મળ્યા હતા અને એને યોગ વિશે જે વાત કરી ત્યારે એક ઋષિ યોગ ગુરુએ એને થોડા પપૈયાના વડી આપ્યા અને પછી પોતાની યોગ શક્તિ દ્વારા, પોતાની યોગ સાધના દ્વારા માત્ર કલાક 2 કલાક અંદર એ પપૈયાનું વૃક્ષ 3 ફૂટ જેટલું એણે ઊંચું કરી બતાડ્યું, ઉગાડી બતાડ્યું. આ તાકાત હતી, એ હતી આપણી પ્રાચીન સંસ્કૃતિ, આપણી યોગ વિદ્યા. એવા જ એક ઋષિમુનિએ એક આંબાનું વૃક્ષ વાવી અને માત્ર 2 થી 4 કલાકની અંદર આંબાનું વૃક્ષ ઉગાડી દીધું. એટલું નહીં, પણ એની અંદર કેરી પણ આપી અને આ જે ફ્રાન્સના પૂર્વ ન્યાયાધીશ લુઈસ જેકોલિયર એને એ કેરી ચખાડવામાં પણ આવી. ઓરિજિનલ સ્વાદ જેવી આ કેરી એને ચાખી અને આપણી જે યોગ વિદ્યા છે એના પર તે ખૂબ જ પ્રભાવિત થયા. મિત્રો, ગોવિંદ સ્વામી નામના એક ઋષિએ, એને કોઈ આવી રીતે એક વ્યક્તિ મળવા આવે છે અને યોગ વિશે પૂછે છે, ત્યારે ગોવિંદ સ્વામી નામના એ યોગ ગુરુએ છે ફ્રાન્સની અંદર એના કબાટની અંદર જે વાંસળી પડી હતી એ વાંસળી માત્ર 2 જ મિનિટની અંદર એ વ્યક્તિની સામે હાજર કરી હતી. મિત્રો, આ હતી યોગ વિદ્યાની તાકાત, આ હતી યોગ વિદ્યા. આપણા ગુરુઓની જે યોગ સાધના છે એના કારણે આવી અનેક વાતો આપણા પુરાણ ગ્રંથોમાં લખી છે, આપણા ધર્મ ગ્રંથોમાં લખી છે. અહીંયા કોઈ ચમત્કાર, અંધવિશ્વાસ, અજ્ઞાનતાની વાત નથી. જે કંઈ વાત છે એ માત્ર ને માત્ર યોગ વિદ્યાથી આ બધું જ સંભવ છે. એવી સરસ વાતો જ્યારે આજે અહીંયા સનાતન ધર્મ હાઈસ્કૂલના પ્રાંગણમાં સૌ ઉપસ્થિત છો ત્યારે આ યોગ દિવસ અને આપણો વારસો ભવ્યાથી ભવ્ય રીતે આપણે જાળવીએ, એને સંભાળીએ, આપણી સંસ્કૃતિનું રક્ષણ કરીએ અને આપણા દેશનું નામ રોશન કરીએ એવી આપ સૌને પ્રાર્થના કરું છું, અભ્યર્થના કરું છું. દોસ્તો, આજે આપણી વચ્ચે આ મિત્રો જે છે એ તમને જુદા જુદા યોગ અને એના ફાયદા તમને શીખવાડશે. તો સૌપ્રથમ આપણી જે વાત છે એ છે સૂર્ય નમસ્કાર. મિત્રો, સૂર્ય એટલે ઉર્જાનો પર્યાય, સૂર્ય એટલે પ્રકૃતિનો એ ઉત્તમમાં ઉત્તમ પર્યાય. તો સૌપ્રથમ આપણે ભાઈ ધ્રુવ અને ડોડિયા જયદીપ એને આપણે વિનંતી કરીશું, તેઓ આપણને સૂર્ય નમસ્કાર શીખવશે. દરેક મિત્રો અહીંયા સૂર્ય નમસ્કાર માટે તૈયાર થઈ જશો. મિત્રો, સૌપ્રથમ સૂર્ય નમસ્કાર શરૂ કરીએ છીએ. ઓમ મિત્રાય નમઃ. મિત્રો, આને પ્રણામ આસન પણ કહેવાય. આનાથી આપણું આત્મવિશ્વાસ વધે છે, આપણું શરીરનું સંતુલન પણ વધે છે. ઓમ
કહેવાય છે. કરોડરજ્જુ અને ખભા આપણા મજબૂત થાય છે. ઓમ સૂર્યાય નમઃ. મિત્રો આને પાદ હસ્તાસન તરીકે પણ ઓળખીએ છીએ. પીઠના સ્નાયુ મજબૂત થાય છે. ઓમ ભાનવે નમઃ. તો ખાસ જોઈ લેજો, ડાબો પગ આગળ છે, જમણો પાછળ. આને અશ્વ સંચાલન આસન તરીકે ઓળખીએ છું. આ આસનથી આપણા કબજિયાતના રોગો દૂર થાય છે. ઓમ ખગાય નમઃ. મિત્રો નજર ઉપર છે, દંડાસન. આ આસન આપણે દંડાસન તરીકે ઓળખશું. પાછળના સ્નાયુ છે તે મજબૂત થશે. ઓમ ઉષ્ણે નમઃ. આને અષ્ટાંગ નમસ્કાર તરીકે પણ ઓળખીએ છીએ. હાથ ખભાના સ્નાયુ મજબૂત થશે. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. જો કેવી રીતે મિત્રો કરે છે. આને સૂર્યાસન તરીકે પણ ઓળખીએ છીએ. થાઇરોઇડ નામનો જે રોગ છે એ આસન કરવાથી આ રોગ હંમેશા માટે દૂર થશે. પછી ઓમ મરીચે નમઃ. આને આપણે પર્વતાસન તરીકે પણ ઓળખીશું. પર્વતાસન આપણા માનસિક સંતુલન માટે આ આસન ખૂબ જ અગત્યનું છે. ઓમ આદિત્યાય નમઃ. અહીંયા જમણો પગ આગળ, ડાબો પગ પાછળ. આને અશ્વ સંચાલન આસન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી ઓમ સાવિત્રે નમઃ. પાદ હસ્તાસન આસન લોહીનું પરિભ્રમણ કરશે શરીરમાં. ઓમ આર્કાય નમઃ. બરાબર જોઈ લેશું. હસ્ત ઉત્તાસન યકૃત સ્વરૂપી તમામ રોગ દૂર કરશે. અને 12 ઓમ ભાસ્કરાય નમઃ. મિત્રો ખૂબ સરસ નમસ્કાર પછી આપણે હવે આ શ્રી નવાજ વિનંતી કરીશું. તેઓ આપણી પાસે આસન માટે આવશે. શ્રી નવાજ સૌપ્રથમ પદ્માસન માટે વિનંતી કરશું ભાઈ નવાજને. શેખ નવાજ પદ્માસન કેવી રીતે કરાય તે આપણે સૌ જોઈ લઈશું. પદ્માસનની સ્થિતિ બધા બાળકો ત્યાં જોઈ લઈશું. કેવી રીતે પગમાં પગ રાખવામાં આવે છે. શરીર ઘટ્ટા, આંખો એકદમ સીધી. પદ્માસન મુદ્રાની અંદર બેસવાનું છે. આના કારણે તમારી એકાગ્રતા વધે, કોન્સન્ટ્રેશન વધે અને તમારો જે પ્રાણવાયુ છે એનો પ્રભાવ છે. ખૂબ જ સરસ મજાનું આસન. ત્યાર પછી લોપામુદ્રાસન. મિત્રો આ તમે જોઈ શકો છો. લોપામુદ્રાસન તમારી કમર છે એકદમ દૃઢ બનશે. તમારું મન એકદમ શાંત બનશે. મિત્રો આને કહેશું લોપામુદ્રાસન. ત્યાર પછી ધનુરાસન. ધનુરાસન બરાબર આપ સૌ બાળકોને જોઈશું. ધનુર જેવો આકાર થાય એને ધનુરાસન. આ આસનને કારણે દરેક બાળકો આપણે જોઈ લેશું કેવી રીતે કરે છે. પેટની ચરબી એકદમ ઘટશે. ગેસ, કબજિયાત આ રોગ આ આસન કરવાથી દૂર થશે. મિત્રો હવે પછીનું આસન આવે છે તાળાસન. નવાજ તાળાસન માટે દરેક બાળકો પોતાની જગ્યાએ ઊભા થઈ જશે. જે બાળકોની ઊંચાઈ ઓછી છે એવા બાળકો માટે આ તાળાસન ખૂબ જ અગત્યનું. સૌપ્રથમ પોતાના પંજા પર ઉભા છો. ધીરે ધીરે પગના પંજાનો પાછળનો ભાગ ઊંચો કરવાનો છે. તાળ જેવો આકાર જેટલું શક્ય હોય ત્યાં સુધી રહેવાનું છે. આને કહેશું તાળાસન. તમારી ઊંચાઈ વધશે, તમારા શરીરમાંથી આળસ દૂર થશે. આને કહેશું તાળાસન. ખૂબ સરસ. અને મિત્રો હવે તમને જે ગમે છે એ આસન શવાસન. શવાસન માટે તૈયાર કરશો. શવાસન મિત્રો જ્યારે તમે રાત્રે પથારીમાં સૂવા જાઓ છો ત્યારે જો આ આસન તમે રોજ માટે કરશો તો તમને સરસ મજાની ઘસઘસાટ લાગશે. હાથ બરાબર પગની બરાબર પેરેલલ રાખવા જોઈએ. ઊંડા શ્વાસ લેવાના છે. આંખો બંધ કરવાની છે. અને મિત્રો ખૂબ ઊંડા શ્વાસ લઈ અને તમે એકદમ ઘસઘસાટ
સૂઈ જશો મિત્રો આ 5 આસન પરિવાર બાળકો પોતાની જગ્યાએ વ્યવસ્થિત થઈ જશે જે રીતે હવે આપણે 22 સુધી કરીશું કે મુખ્ય સ્થાન પર આવી જશે રાતો સુધી દોસ્તો પેટની ચરબીનું પ્રમાણ જે ખૂબ વધી ગયું હોય એના માટે એક આસન છે એ નૌકાસન સુધી આપણે કહીશું નૌકાસન આપણે શીખવાડશે સૌપ્રથમ અહીંયા પગ સીધા ધીરે ધીરે પગ ઊંચા લેવાના છે પગ ઊંચા પછી માથા તરફનો ભાગ છે પેટથી વાળવાનો છે અને નૌકા જેવો જે આકાર એ તમે જોઈ શકો છો નૌકા જેવો આકાર બને છે એને આપણે નૌકાસન કહીશું પેટની ચરબી કરશે પેટના સ્નાયુ મજબૂત થશે જય સ્થિતિ ત્યાર પછી ઉષ્ટ્રાસન તમારી શ્વાસની ક્ષમતા વધારતું આસન ચરબી દૂર કરતું ઉષ્ટ્રાસન સુધી ઉષ્ટ્રાસન માટે તૈયાર બાળકો જોઈ લેજો બરાબર ઉષ્ટ્રાસન પગના પંજા ઉપર પાછળ પીઠ ખેંચવાની છે અને ઉષ્ટ્રાસન શ્વાસની ક્ષમતા વધશે ચરબી દૂર થશે ખૂબ સરસ જે રીતે હવે પછીનું આસન છે એ તિતલી આસન મિત્રો સાથળના સ્નાયુ તમારા મજબૂત થશે તિતલી આસન બંને પગ જોડેલા હાથની બાંધેલા અને પક્ષીની માફક તમારે આમાં તમારા પગ હલાવવાના છે અને આપણે કહીશું તિતલી આસન બરાબર આ જોઈ લેજો બાળકો તિતલી આસન ખૂબ સરસ આભાર આશ્રી સુધી હવે આશ્રી વિશાલને આપણે કહીશું કે એ આવશે અને આપણને બીજા આસન વિશે માહિતગાર કરશે વિશાલને કહીશું આપણને સરસ મજાનું આકર્ણ ધનુરાસન જોઈ લેજો બાળકો ડાબો પગ છે જમણા પગ ઉપર રાખવાનો છે અને ડાબો હાથ એ જમણા પગના અંગૂઠા પર કેવી રીતે અડાડે છે જોઈ લો બરાબર મોઢું ઊંચું એકદમ સ્ટ્રેટ નજર મિત્રો આને આપણે કહીશું આકર્ણ ધનુરાસન શરીરનું લચીકાપણ ઉતરે એકદમ શરીર તમારું લચીકાપણ બનશે થાક તમારો આખા દિવસ ઉતરી જશે આવું સરસ મજાનું આસન છે એ છે આકર્ણ ધનુરાસન સરસ જે રીતે મિત્રો તમારા ખભાના સ્નાયુ મજબૂત કરવા માટેનું એક આસન છે જેને આપણે લોલાસન કહીશું વિશાળ લોલાસન માટે તૈયાર દરેક મિત્રો લોલાસન માટે ઓકે તમારા હાથ અને પંજાના સ્નાયુ મજબૂત કરવા માટેનું આસન લોલાસન શરૂ જો મિત્રો દરેક બાળક પગ ઉપર હાથ પર ઉભા છે પગ આખું લોલકની જેમ હલનચલન કરે છે જેને આપણે લોલાસન કહીશું જે રીતે બાળકો મિત્રો હવે પછી આપણે કોઈ દર્શન નૃત્ય કરીશું હવે પછી આસન માટે તૈયાર થશે સૌથી પહેલા મકરાસન જો મિત્રો એ મકરાસન દર્શન અને આપણા મિત્રો કેવી રીતે તમને કરાવે છે મકરાસન થાક તમારો દૂર થશે અને આંતરડા સક્રિય બનશે મકરાસન તમારો થાક દૂર થશે સરસ ત્યાર પછી ચક્રાસન દોસ્તો ચક્રાસન ખાસ જોઈ લેજો કેવી રીતે થાય છે ચક્ર જેવો આકાર તમારો અપચો કબજિયાત જો ખાસ જોઈ લો ચક્રાસન આ તો આપણું ચક્ર તૈયાર કરશે જેને ચક્રાસન કહીશું ખૂબ સરસ હવે પછીનું આસન છે એ છે ભુજંગાસન માટે મિત્રો તૈયાર થશે દર્શક શીખવાડશે આપણને ભુજંગાસન ગરદનના સ્નાયુ મજબૂત બનશે પેટનો દુખાવો સાયટિકાનો રોગ ક્યારેય નહીં આ આસન ભુજંગાસન બરાબર જોઈ લેજો મિત્રો મોઢું ઊંચું પગ ભાગ એકદમ જમીને ખડતો કમરથી આખું શરીર ઊંચું ભુજંગાસન ખૂબ સરસ ધન્યવાદ મિત્રો જુદા આસન પછી હવે આપણે યુગને આપણે વિનંતી કરશું કે આપણને પ્રાણાયામ શીખવાડશે યુગ સૌપ્રથમ પ્રણવ મુદ્રા કેમ કરવી આપણને બતાવશે પ્રણવ મુદ્રા બે પ્રકારના પ્રાણાયામ છે સૂર્યભેદન અને ચંદ્રભેદન સૂર્યભેદન પ્રાણાયામની અંદર તમારો ડાબું નસકોર એટલું ખાસ યાદ રાખજો પ્રાણાયામની અંદર
એક આવર્ત એટલે પૂરક, કુંભક અને રેચક. ખાસ યાદ રાખજો, સૂર્યભેદનમાં ડાબો હાથ ડાબું નસ કરવું, આને કહેશું પ્રણવ મુદ્રા. પ્રણવ મુદ્રાની અંદર તમારો અંગૂઠો ઊંચો, પછીની જે આંગળી છે એ નીચી, અને આ આંગળી જે છે એને આપણે અનામિકા કહેશું. ટચલી આંગળીને આપણે કનિષ્ઠા આંગળી તરીકે ઓળખશું. હવે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ માટે તૈયાર થશું. સૂર્યભેદનમાં ડાબો હાથ ડાબું નસ કરવું. અહીંયા આવર્ત આપણે શરૂ કરશું. પૂરક, કુંભક. કુંભક કહેતા શ્વાસ રોકવાનો છે. રેચક. પૂરક, કુંભક, રેચક. સરસ મિત્રો, સૂર્યભેદન ફરી એકવાર યાદ રાખો. ડાબો હાથ ડાબું નસ કરવું. આમાં 5 આવર્ત ઓછામાં ઓછા કરવા પડશે. 5 આવર્ત રોજ. હવે આપણે ચંદ્રભેદન પ્રાણાયામ કરીશું. એમાં જમણો હાથ જમણું નસ કરવું. અહીંયા તમે જોઈ શકો છો બાળકો, જમણો હાથ જમણું નસ કરવું. પ્રણવ મુદ્રા કેવી રીતે કરવાની છે જોઈ લો. જમણા હાથની અંદર પ્રણવ મુદ્રા, જમણો હાથ જમણું નસ કરવું. હવે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ તરફ આગળ વધીએ છીએ. પૂરક, કુંભક. કુંભક કહેતા શ્વાસ રોકવાનો. રેચક કહેતા ઓમકાર સાથે શ્વાસ છોડવાનો. રેચક. પૂરક, કુંભક, રેચક. મિત્રો અહીંયા માત્ર 2 આવર્ત, આવા રોજના 5 આવર્ત કરવાથી દોસ્તો તમારું જીવન એકદમ સરસ બની જશે. શરીરના તમામ કોષ, તમારા તમામ કોષમાં ઓક્સિજન એ પૂરતા પ્રમાણમાં મળશે. જિંદગીમાં ક્યારેય તમને હાઈ બીપી નો રોગ ક્યારેય થશે નહીં. શરીરમાંથી વાત, પિત્ત, કફ, વાયુ આ તમામ વિકૃતિઓ તમારા શરીરમાંથી દૂર થશે. તમારી એકાગ્રતા વધશે, તમારી સ્મરણ શક્તિ વધશે, તમારી નિર્ણય શક્તિ વધશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. રોજ આ રીતે પ્રાણાયામ કરશો તો તમારું જીવન, ભગવાને જે તમને સરસ મજાનું શરીર આપ્યું છે એ શરીર 100 વર્ષ સુધી આવું એકદમ સ્વસ્થ રહેશે. મિત્રો અહીંયા તમામ મિત્રોએ સરસ મજાના યોગ અને આસનો શીખવાડ્યા છે. ફરી એકવાર આપણે તેનો આભાર માનીશું અને આપણો આ યોગ દિવસ સમગ્ર વિશ્વની અંદર સમગ્ર વિશ્વને તંદુરસ્તી આપે, આરોગ્ય આપે એવી પ્રાર્થના સાથે જય હિન્દ, જય શ્રી